નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ અલગ અલગ પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે સમગ્ર શિક્ષા અંતર્ગત બહાર પાડવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો 27/5/2026 બપોરના 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 27/5/2026 થી લઈ અને 5/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે મિત્રો સમગ્ર શિક્ષા અભિયાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.ssa.gujarat.org નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે મિત્રો 5/6/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા રહેશે અને ઉમેદવારને કેટલો પગાર આપવામાં આવશે। તો તેમાં સૌથી પહેલા રાજ્ય કક્ષાની જે જગ્યાઓ છે તેના વિશે વાત કરીએ તો તેમાં પહેલી પોસ્ટ છે તે ઓફિસર ઇન્ચાર્જ સ્ટેટ આઈઈડી કોઓર્ડિનેટરની પોસ્ટ છે કે જેમાં એક જગ્યા છે અને ઉમેદવારને 35,000 પગાર આપવામાં આવશે। ત્યાર પછી ઓફિસર ઇન્ચાર્જ પીએમ શ્રીની પોસ્ટ છે કે જેમાં પણ એક જગ્યા છે અને ઉમેદવારોને 35,000 ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ પીએમ શ્રી, ત્યાર પછી મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ આરએમએસએ, મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ વોકેશનલ એજ્યુકેશનની પોસ્ટ છે, ત્રણેયમાં એક એક જગ્યા છે અને 27,000 ઉમેદવારોને પગાર આપવામાં આવશે। મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગની પોસ્ટ છે કે જેમાં 4 જગ્યા છે અને ઉમેદવારોને 27,000 ફિક્સ પગાર આપવામાં આવશે। હવે વાત કરીએ જે જિલ્લા કક્ષાએ જગ્યા છે તેના વિશે, તો તેમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશનની પોસ્ટ છે કે જેમાં 3 જગ્યા છે અને ઉમેદવારોને 27,000 ફિક્સ પગાર આપવામાં આવશે। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટરની પોસ્ટ છે ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગમાં કે જેમાં 4 જગ્યા છે અને ઉમેદવારોને ફિક્સ પગાર આપવામાં આવશે ₹27,000। ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશનમાં પોસ્ટ છે તે માત્ર મહિલા ઉમેદવાર માટે જ રહેશે, તેમાં માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે। તેમાં 6 જગ્યા છે અને 27,000 ઉમેદવારોને ફિક્સ પગાર આપવામાં આવશે। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબી અધિકારી છે અને મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર એમઆઈએસ ની જે પોસ્ટ છે તેમાં ભવિષ્યમાં જગ્યા ખાલી થનાર છે અને ઉમેદવારોને 27,000 અને 30,000 અનુક્રમે જે પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસની પોસ્ટ છે કે જેમાં 3 જગ્યા છે અને ઉમેદવારોને ફિક્સ પગાર ₹27,000 દર મહિને મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો અહીં મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર આઈઈડી કોઓર્ડિનેટરની પોસ્ટ છે કે જેમાં 8 જગ્યા છે અને ઉમેદવારોને 27,000 ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન માત્ર મહિલા ઉમેદવારો માટે ભવિષ્યમાં જગ્યા ખાલી થનાર છે, 23,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। સિવિલ ઇજનેરની પોસ્ટ છે તે પણ ભવિષ્યમાં ખાલી જગ્યા થનાર છે, તેના માટે અહીં મિત્રો પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે એ ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમાં ઉમેદવારોને ₹30,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં આસિસ્ટન્ટ આર્કિટેક્ટની પોસ્ટ છે કે જેમાં કુલ 10 જગ્યા રહેશે અને ઉમેદવારોને દર મહિને ₹30,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। હવે વાત કરીએ મિત્રો જે તાલુકા કક્ષાએ જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે તેમાં મિત્રો નિવાસી બોયઝ હોસ્ટેલ કક્ષાએ જે જગ્યા ખાલી છે તેના વિશે વાત કરીએ તો તેમાં બ્લોક એમઆઈએસ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાની પોસ્ટ છે કે જેમાં 7 જગ્યા છે, ઉમેદવારોને 23,000 ફિક્સ પગાર આપવામાં આવશે। બ્લોક રિસોર્સ પર્સનર એઆઈ એન્ડ વીઈ એટલે કે એલિમેન્ટરી એજ્યુકેશન અને સેકન્ડરી એજ્યુકેશનની પોસ્ટ છે કે જેમાં 17 જેટલી જગ્યા છે અને ઉમેદવારોને 22,000 ફિક્સ પગાર આપવામાં આવશે। બ્લોક રિસોર્સ પર્સન નિપુણની પોસ્ટ છે કે જેમાં 7 જગ્યા છે અને ઉમેદવારોને 22,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। વોર્ડન કમ હેડ ટીચર નિવાસીની પોસ્ટ છે માત્ર મહિલા ઉમેદવારો માટે છે અને જેમાં 50 જેટલી જગ્યા છે, ઉમેદવારોને દર મહિને 25,000 ફિક્સ પગાર આપવામાં આવશે। આસિસ્ટન્ટ વોર્ડન નિવાસીની જે જગ્યા છે તેમાં પણ માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે, તે માત્ર મહિલા ઉમેદવાર માટે છે। કુલ 56 જેટલી જગ્યા છે, ઉમેદવારોને 15,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી હિસાબનીશ બિન નિવાસીની જે પોસ્ટ છે તેમ પણ માત્ર મહિલા ઉમેદવાર માટે છે, તેમાં માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે। કુલ 64 જેટલી જગ્યા છે અને ₹8,500 દર મહિને ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી માત્ર પુરુષ ઉમેદવાર માટે વોર્ડન એટલે કે ગૃહપતિ નિવાસીની પોસ્ટ છે કે જેમાં કુલ 2 જગ્યા છે અને 25,000 ઉમેદવારોને ફિક્સ પગાર છે તે આપવામાં આવશે।
ત્યાર પછી ફરીથી માત્ર પુરુષ ઉમેદવાર માટે જ પોસ્ટ છે આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિની, કે જેમાં કુલ 4 જગ્યા છે અને ઉમેદવારોને 15,000 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યાર પછી મહિલા અને પુરુષ બંને ઉમેદવાર માટે હિસાબનીશ બિન નિવાસીની પોસ્ટ છે કે જેમાં 4 જગ્યા છે અને ઉમેદવારોને દર મહિને ₹8,500 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે. મિત્રો ઉંમરની વાત કરીએ તો અહીં મિત્રો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે કે જેમાં ક્રમ નંબર 1 છે તે માટે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. ક્રમ નંબર 20 માટે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે, બાકી જે તમામ પોસ્ટ છે તેના માટે ઉમેદવારની જે ઉંમર છે તે વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. મિત્રો અહીં ઓફિશિયલ નોટિફિકેશન જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે 27/5/2026 ત્યારે મિત્રો એસએસસી ની પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જાહેર કરવામાં આવશે. જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે ફરીથી ડિટેલમાં એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.